न्यूज और आपके साथ मैं हूं ममता सिंह। तो चलिए शुरुआत करेंगे आज से दिन भर की कुछ खास बड़ी खबरों। सूरत के डिंडोली में आए आरडी फाटक के पास 5 वर्षीय से दुष्कर्म करने वाले हैवान दरिंदे को दबोच लेती है डिंडोली पुलिस। सूरत के डिंडोली में आए आरडी फाटक के पास हवसखोरी की हद पार करते एक ऐसी घटना सामने आई है जहां 37 साल के एक शख्स ने 5 साल की मासूम बच्ची के साथ दुष्कर्म किया है। दिन में हो अपने दादा दादी के पास रह रही थी मासूम बच्ची का तभी अपहरण कर लिया गया। हवस का शिकार बनाने के कुछ ही घंटे में डिंडोली पुलिस ने दरिंदे को दबोच लिया। लड़की को लहूलुहान हालत में छोड़कर दरिंदा भाग गया। डिंडोली पुलिस ने अपराध करने वाले आरोपी के खिलाफ भारतीय न्यायिक संहिता की धारा 65 और POCSO के तहत मामला दर्ज किया। जांच की जा रही है। उसका कोई आपराधिक इतिहास तो नहीं है, ये भी डिंडोली पुलिस जांच में करने लगी है। डिंडोली પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે 5 થી 6 વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું, જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો। ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। જે આરોપી છે એનું ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કરી રહ્યા છીએ। અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો। જ્યારે દીકરીને કોઈને કોઈ બહાને જેમ કે કંઈક ખાવાનું આપવાના અથવા ચોકલેટ કે એવું કોઈ બહાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચર્યું હતું। જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી, એના બ્લીડિંગ થયું હતું, એને લોહીના નિશાનો પણ હતા। આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કઢંગી હાલતમાં હતો। આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી। પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી। वक्तों के एक छोटे से ब्रेक के बाद फिर से हाजिर होंगे ऐसी तमाम बड़ी विशेष खबरों के साथ। तब तक के लिए नमस्कार। हर खबर की अपडेट पाने के लिए आप हमारे चैनल को सबसे पहले सब्सक्राइब करें।